એની પરમ ગતિ થઈ ગઈ હોય. શુદ્ધ પુરાણીજી કહે છે, હે શૌનક આદિ ઋષિઓ સાંભળો, અધમ પાપીની પરમ ગતિ થઈ એવી કથા તમારી આગળ વર્ણવું છું. એક કિરાત નામનું નગર, આ નગરની અંદર એક મૂર્ખ અને દરિદ્ર બ્રાહ્મણ રહે છે. અને અહીં દરિદ્ર બ્રાહ્મણની કથા કીધી છે, પણ બહુ ધ્યાન રાખજો, જ્યાં મૂર્ખતા હોય ને ત્યાં દરિદ્રતા આવે. અહીં મૂર્ખ અને દરિદ્ર બ્રાહ્મણ કીધો છે. આપણી દરિદ્રતાનું કારણ હોય ને તો ક્યાંક આપણી મૂર્ખતા હોય છે, અને મૂર્ખતાને કારણે માણસ દરિદ્ર હોય છે. આમ એક આ કિરાત નગરની અંદર મૂર્ખ અને દરિદ્ર બ્રાહ્મણ રે, એનું નામ છે દેવરાજ. અને આ બ્રાહ્મણ વેદ ધર્મથી વિમુખ છે, દેવ ધર્મથી વિમુખ છે. જન્મ બ્રાહ્મણ ને ત્યાં થયો, પણ જેણીએ વેદની મર્યાદાઓને મૂકી દીધી છે. ઓમ કર્મકાંડી છે, કર્મકાંડ કરાવે છે. પણ એ બધા કર્મકાંડ માત્ર ને માત્ર ધનની લાલચ માટે. ફલાણું હવન કરાવું તો એટલા ને એટલા, ઓલા હવનના એટલા ને સત્યનારાયણની કથાને એટલા ને ફલાણાના એટલા, માત્ર ધન અર્જિત કરવા માટે થઈ. અને જ્યારે આવું પાંડિત્ય પરમ કલ્યાણના માર્ગને જ્યારે માણસ ધંધો બનાવી લે, એટલે સમજો કે એની વેદનો માર્ગ છોડ્યો છે. વેદનો માર્ગ, આ બધું જગત કલ્યાણના જે માર્ગો છે ને, એમાં કમાણીનું સાધન નથી, મળે એ જરૂર લેવું. જ્યારે એને કમાણીનું સાધન બનાવવામાં આવે ને, એટલે એ અધોગતિનો માર્ગ છે. એમ આની વેદ માર્ગ છોડ્યો છે, દેવ માર્ગ છોડ્યો છે. અનીતિથી ધન ભેરું કરવા માંડ્યો છે. અને બહુ ધ્યાન રાખજો, અનીતિનું ધન છે ને ક્યારેય સુખ ન આપે. ઘણાય તરત પૈસાદાર બનવા માટે ઘણાય અનીતિના માર્ગને અપનાવતા હોય છે. પણ બહુ ધ્યાન રાખજો, બહુ ઝડપથી આવે નહીં, પાછું જાય બહુ ઝડપથી, વાર નહીં લાગે જાતા. આજ ફોર્ચ્યુનરમાં ફરતો હોય, કાલ સાયકલનું ઠેકાણું ન રહે. આવા અનેકને જોયા છે આપણે. મારું કહેવાનું છે, આપણી નજર સામે નિહાળ્યા છે, એની વાતો નથી કરવી. જેના નામના વહાણો હાલતા હોય મારા બાપ, પણ ક્યાંક અનીતિ, ક્યાંક અન્યાય, ક્યાંક ભૂલ થઈ જાય ને, એટલા માટે તો કીધું કે જીવનમાં નીતિથી કમાવું. અને એમાંય ભગવાન શિવની કથા, મહાદેવની કથા, મહાદેવની પૂજા, શિવ મહાપુરાણ કથાની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે ભગવાન શિવની પૂજા કરવી હોય તો મહાદેવની પૂજાની અંદર કાંઈ સાહિત્ય લે માણસ, મહાદેવની પૂજાની અંદર કાંઈ પણ લઈને, તો એમાં જે ધન વાપરે ને એ નીતિના માર્ગથી આવેલું હોવું જોઈએ. અને બાપુ કહો, ધનનો એક નિયમ છે, જે માર્ગેથી આવે ને સાહેબ, એ માર્ગે જાય.
પાપના માર્ગેથી આવેલું ધન પાપના માર્ગે જાય અને ધર્મના માર્ગેથી નીતિના માર્ગેથી આવેલું ધન હોય ને તો આવા ક્યાં ખારા કાર્યમાં વપરાય, નીતિના માર્ગમાં એ ધન વપરાય, નકર એના ઠેકાણા ઘણા હોય જવાના. અને આવા કાર્યક્રમો થતા હોય ને આવડા મોટા મોટા થતા હોય તો એમાં અમુક માણસ કોઈ દાન દેતો હોય ને તો ઘણા કઈ ન દઈ શકે ને પાછો કઈ તો કાળી બજાર વાળા લે. એલા લક્ષ્મીનો નિયમ છે, જે માર્ગથી આવે ને એ માર્ગે જાય. એની પાસે ભલે ગમે એ માર્ગનું હોય, ગમે એ પૈસો હોય, પણ સત્કાર્યમાં જે પૈસો વપરાણો ની નીતિના માર્ગેથી આવેલો હોય તો જ અહીં વપરાય, બાકી તો એના ઠેકાણા ઘણા હોય. જેટલું સત્યના માર્ગે આવ્યું હોય ને એ અહીં વપરાય. આમાં અને નીતિના માર્ગેથી કમાયેલું હોય ને એ જ સંતોષ આપે, એ જ સુખ આપે, એ જ શાંતિ આપે છે જગતમાં. પણ આ દેવરાજ નામના બ્રાહ્મણે અનીતિથી ધન ભેરું કર્યું છે. અને એમાંય બીજાને છેતરીને, બાપ આ તો જગતમાં બહુ મોટામાં મોટું પાપ છે, કોઈને છેતરવું. વિશ્વાસઘાત કરવો નહીં, બહુ મોટું પાપ. આની કેવી રીતે છેતરીને ભેરું કર્યું તો કે ડરાવીને. આ જગતમાં દુખિયા તો અનેક છે. દેવરાજ નામના બ્રાહ્મણ પહાડ આવે એટલે કઈક આ વિધિ કર નાખ તો તને સારું થઈ જાય, પણ આમાં ખરચ થાય. વિશ્વાસુ માણસોને છેતરીને ધન ભેરું કર્યું. અને બાપ આ જગતમાં હું તો કાયમ માટે કહું છું, કોઈના વિશ્વાસનું કોઈ દી ખૂન ન કરવું. એવા વિશ્વાસુ નરને ના વેડો મણરાજ રે નરે નુગરાની હારે મેળલો ન કરીએ રે, મેળલો ન કરીએ રે. એજી તમે વિશ્વાસુ નરને ના વેડો એ મણરાજ
નિહારે મેળલો ન કરીએ મેળલો ન કરીએ તમે વિશ્વાસ કરવે પાવ્યો મારા રાજ રે નરવે નુગરાની હારે મેળલો ન કરીએ મેળલો ન કરીએ મેળલો ન કરીએ આ દેવરાજ નામના બ્રાહ્મણે વિશ્વાસુ માણસોને છેતરી ધન ભેડું કર્યું છે. અને આવું ધન ત્યારે સુખ ન આપે. સુખ તો બાપ નીતિમતાના માર્ગે કમાણા હોય ને એ સુખ આપે. થોડામાં શાંતિ, કરોડોમાં કકરાટ હોય નકર. થોડામાં શાંતિ, નહીતર કરોડોમાં કકડાટ. નીતિ માર્ગનું છે ને સુખ આપે, શાંતિ આપે. આ બ્રાહ્મણે અનિતિના માર્ગેથી આ ધન ભેરું કર્યું. અને એક આપણી દેશી કહેવત છે, કીડી સંઘરે તેતર ખાય, પાપીનો માલ પરલે જાય. કીડી સંઘરે જ્યાં ત્યાંથી જેનું તેનું ભેરું કરી આવે. અને જેન તેતરડા પડે ને કીડીનો માલ ખાઈ જાય. કીડી સંઘરે તેતર ખાય, પાપીનો માલ પરલે જાય. આ દેવરાજ બ્રાહ્મણ અનિતિના માર્ગે ધન ખૂબ ધન ભેરું કર્યું, પુષ્કળ ધન ભેરું કર્યું. એક દિવસ સરોવરના કિનારે દેવરાજ નામનો બ્રાહ્મણ સ્નાન કરવાને માટે જાય છે. દેવરાજ સ્નાન કરવા ગયો. એની ત્યાં કોઈ સ્ત્રીને જોઈ છે, વ્યભિચારિણી સ્ત્રી, જેનું નામ છે શોભાવતી. એ પણ સરોવરે સ્નાન કરવા આવી. દેવરાજ બ્રાહ્મણ ને શોભાવતીની આંખ મળી. સામસામે આસક્ત બન્યા છે. બે મનની અંદર હરખાય છે, આનંદિત થાય છે. એનું કારણ એ હતું કે દેવરાજ નામના બ્રાહ્મણને એમ થયું કે મારા મોહ જાળમાં કોઈ સ્વરૂપવાન સ્ત્રી ફસાઈ ગઈ. હવે હું એને ભોગવીશ. અને પેલી સ્ત્રી મનની અંદર એમ હરખાણી છે કે મારી મોહજાળમાં એક ધનવાન માણસ ફસાઈ ગયો. એકને ધનની લાલચ છે, એકને ભોગની. આ બે મળ્યા, બેનો પ્રેમ પાંગરો. નહીતર આ દેવરાજ નામનો બ્રાહ્મણ પરણેલો હતો, મા બાપ છે, ઘેર ઘેર સ્ત્રી છે, પત્ની છે, બધુંય છે. એ છતાંય અનિતિના માર્ગે ગયો. એનું કારણ હતું ધન અનિતિનું આવ્યું ને એટલે એને કેડે લઈ જાય. જે કેડેથી ધન આવ્યું ને એ રસ્તે માણસને દોરી જાય. અને અનિતિના માર્ગે લઈ ગયો. પછી તો પેલી તો વ્યભિચારની સ્ત્રી હતી, જેનું દેહ વ્યાપાર કરવો એનું કામ હતું. દેહ વ્યાપાર કરી ધન કમાવવું. અને જેમ બને આની પાસેથી ધન બધું હું લઈ લઉં એવો એનો ભાવ. એટલે એને પછી શરાબ પાય. અને જીવનની અંદર અમુક અવગુણ એવા હોય ને કે એ આવે પછી એની પાછળ બીજા આવે, ઘણા બધી પાછળ આવે. એવું ધન આવે એટલે એની પાછળ બધું આવે. એવું ધન આવ્યું એને કારણે આ વ્યભિચારી બન્યો. વ્યભિચાર તો આવ્યો, પણ પેલી સ્ત્રી સાથે શરાબ પીવા લાગ્યો.
શરાબ તો પીવે છે, પણ બ્રાહ્મણનો દીકરો હોવા છતાંય અભક્ષ્ય ખાવા લાગ્યો, ન ખાવાનું ખાય. અને પેલી સ્ત્રીને અડે, યા તો એનું જ્યાં મકાન હતું ત્યાં રહેવા લાગ્યો. વેલા મોડો ઘરે આવે, મોડો ઘરે આવે, આખું ગામ જોવે કે આ ગોરબાપાનો દીકરો, ગોરબાપા અવડે માર્ગે છે. જ્યારે જ્યારે આ દેવરાજ નામનો બ્રાહ્મણ ઘેરે આવે ને, એટલે એમની ઘરવાળી સમજાવે કે ગામમાં આપણી ખરાબ વાતો થાય છે ને તમે એ માર્ગે જાઓ, આ સારું નથી, આ માર્ગ ખોટો છે, તમે પાછા વળી જાઓ, આ બધું મૂકી દો, આપણા ગામની અંદર આપણી અપકીર્તિ થાય. મા બાપ પણ આ દેવરાજ નામના બ્રાહ્મણને કહેવા લાગ્યા કે બેટા, તારો બ્રાહ્મણને ઘેર જન્મ થયો, આપણે ન ખાવાનું ન ખવાય, ન પીવાનું ન પીવાય, ખોટે માર્ગે ન જવાય, અપકીર્તિ થાય. અને હું તો એમ કહું કે મારા બાપ આપણા જીવનમાં જ્યારે આપણને નબળો વિચાર આવે ને, તો કોક દીક વિચારવું કે હું કોનું સંતાન છું, મારા માવતર કોણ છે, મારું મામા મોહાર માવતર, કોક દીક એની ઇજ્જતનું તો વિચારવું. મારા ગુરુ કોણ, હું કેવા સમાજમાં રહું છું, ક્યાં રહું છું, હું કોણ છું, એનો વિચાર કરવો કોક દીક. એ વિચાર કરો ને એટલે જરૂર તમારા પગલા અવડે માર્ગે જતા હોય ને તો એ સમયે રોકાઈ જાય. કુમાર્ગે જતા પગલા રોકાઈ જાય. જોકે જીવનમાં એવું કોઈ કર્તવ્ય ને કર્મ જ ન કરવું જોઈએ. એવા માર્ગે માણસે ન જવું જોઈએ કે જેમાં આપણી કીર્તિને કલંક લાગે. અને બાપ, કપડામાં પડેલો દાગ તો અનેક પ્રકારના હાબુ, શેમ્પુ ને એવા પાવડર આવે કે ધોવાઈ જાય, પણ આ શરીરમાં પડેલો દાગ જાતો નથી. એ ધોવા માટે કોઈ હાબુ નહીં. અને તમે એવા કર્મ કરો ને પછી ગમે એટલા હારા થાવ તો માણસ કેમ તો કે આના પેલા ધંધા બહુ હારા હતા, એમ નબળા હતા, એ ક્યાંય ભૂહાઈ ન જાય. નબળું કરીને પછી તમે ગમે એટલા હારા થવાનો પ્રયાસ કરો, દાગ છે જીવનમાં. અને હું તો પરમાત્માને પ્રાર્થના કરું કે મહાદેવને કાયમ માટે પ્રાર્થના કરું, ભગવાન બીજું ન થાય, કઈ ન થાય ને તો કઈની કૃપા એટલી કરજે કે અમે ઉજડા મરી જઈએ. બસ ઉજડા મરી જાય ને તોય ઘણું છે આ જગતમાં. આ દેવરાજ નામના બ્રાહ્મણને મા બાપ સમજાવે કે તું બ્રાહ્મણને ઘેર જન્મો છો, આપણી અપકીર્તિ થાય, તું હવે માર્ગે જાય છે, આ બધું સારું નથી, ખોટું છે બેટા. પણ જેને અનીતિનો કેફ, અનીતિના માર્ગે ગયો હોય ની પાછો પછી વળવો મુશ્કેલ હોય છે. અને મારા બાપ અમુક કેડામાં એટલે સુધી બહુ ઊંડું ન વહી જવું, ત્યાંથી પછી તમને પાછા વળવાનો મોકો ન મળે. હું એમ નથી કહેતો આ જગતમાં મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, ક્યારેક જીવનમાં એવી ભૂલ થઈ ગઈ હોય, પણ ભૂલ એકવાર હોય, વારંવાર ન હોય. પાછું વળી જવું જોઈએ, માણસ સુધરી જવું જોઈએ. દેવરાજ નામના બ્રાહ્મણને મા બાપ કે, પણ મા બાપની પત્નીની વાત આ દેવરાજ બ્રાહ્મણને કડવી લાગે. એ તો શોભાવતી પાસે રહેવા લાગ્યો. અમે 10 દિવસે ઘરે આવે, 15 દિવસે ઘરે આવે. ઘેર આવે તો ઘરના કકડાટ કરે કે તમે સુધરી જાઓ, સુધરી જાઓ. પછી તાન્ય ઘેર આવવાનું છોડી દીધું. એક દિવસ બહુ શરાબ પીધો,
દેવરાજ બ્રાહ્મણે એને મનમાં એવો વિચાર આવ્યો કે આ ઘેર જાઉં એટલા કકડાટ જ હોય, એક કામ કરું, મારા મા બાપને પત્નીને મારી નાખું તો કોઈ મને કહેવા વાળું ન રહે. મનની અંદર એને આવો વિચાર આવ્યો. શુદ્ધ પુરાણી શૌનકાદી ઋષિઓને કહે છે કે એવું અસ્ત્ર હાથમાં લઈ રાત્રિના સમયે પોતાને ઘરે આવે છે. શુદ્ધ પુરાણીજી કહે છે કે એની ઘોર નિંદ્રામાં સુતેલા મા બાપ અને પત્નીની આ તીક્ષ્ણ હથિયારથી એની હત્યા કરી નાખી, મારી નાખ્યા. મા બાપ ને પત્નીને મારી નાખ્યા. ઘરમાં જે કઈ ધન હતું, જે કઈ સંપત્તિ ધન હતું, એ બધું લઈ લીધું. લઈને પેલી શોભાવતીની પહેણ આવ્યો. આવી શોભાવતીને કીધું કે આજ તો મેં મારી નાખ્યા મારા મા બાપને પત્નીને, હલે હવે જે કઈ ધન હતું હલે રાખ. પણ આ શોભાવતી તો માત્ર ને માત્ર ધનની લાલચુ હતી. એને તો આની હારે કોઈ પ્રેમ નતો. એની હારે એને તો ધનથી જ મતલબ હતો. શોભાવતી વિચાર કર્યો કે હવે આ ખાલી થઈ ગયો, એટલે એનો તિરસ્કાર કર્યો. પછી મારા બાપ, આ જગતમાં તમને કોઈક નિસ્વાર્થ ભાવથી પ્રેમ કરતું હોય ને, પ્રેમને પહેચાણજો. બાકી જગતમાં હવારથની તો દુનિયા આખી છે. તમારી પાસે હોય અને આ જગત દોડતું હોય ને, તો એમાં થોડુંક જોવું. તમારી પાસે એવા મિત્રો કેટલા છે કે જેને તમારાથી કોઈ સ્વાર્થ નથી. તમને આ જગતમાં નિસ્વાર્થ ભાવથી કોણ પ્રેમ કરે છે? જરાક થોડોક વિચાર કરવો. બાકી તો આ જગતમાં તમારી પાસે ધન હોય ને તો બધાય તમારી પાસે આવે. આજ તો પૈસા હોય તો ગાંગાભાઈ માં બને, કોક બાપ બને, કોક મોટો ભાઈ બની જાય, કોક મિત્ર બની જાય, પત્ની બને. પણ એના પાયામાં ક્યાંક ને ક્યાંક લાલચ પડી હોય. એ તમારી પાસેથી કઈક કામ કઢાવી લે. એને ખબર પડે કે આની પાસે પૈસો છે, ધન છે, એટલે એ બધું કરે. આ શોભાવતી સ્ત્રીને છેલ્લું એને ખબર પડી કે હવે આની પાસે કઈ છે ને, એટલે એને તિરસ્કાર કર્યો એનો. પણ પછી જાય તો એ ક્યાં જાય? મા બાપને મારી નાખ્યા, પત્નીને મારી નાખ્યા. ઘરે આવે છે પણ કર્મકાંડનું બધું જાણે છે, પણ હવે એના પર ભરોસો કોણ કરે? આપણા ગામની અંદર જ આપણા એવા ભૂદેવ હોય, બ્રાહ્મણ હોય, સાધુ હોય, એવું કર્મ કરે, પછી એના પર ભરોસો કોણ કરે? શરાબ પીતા હોય, માંસાહાર કરતા હોય ને એવી એની વૃત્તિ હોય, એવી પછી એનો વિશ્વાસ કોણ કરે? પછી હારો થઈને આવે તો એનો ભરોસો ન કરે કે હાલો બાપા, ગોરબાપા હવન કરવું, એ એમ કે બીજા કોકને. પણ એ કારણ કે માણસને વિશ્વાસ, એક ભરોસો એના ઉપરથી ઉઠી જાય. આની વિચાર કર્યો, શું કરવું અમે? અને જ્યાં સુધી ધન હતું ત્યાં સુધી એને ભોગે બહુ ભોગવા. અને ગીતાની અંદર કહ્યું છે કે ભોગે રોગ ભયમ. જ્યારે માણસ અનેક પ્રકારના ભોગ ભોગવે ને, એટલે એના શરીરમાં અનેક પ્રકારનો રોગ થાય, જ્વર થાય, તાવ થાય. આ દેવરાજ નામનો બ્રાહ્મણ જ્વરથી પીડાય છે, તાવથી પીડાય છે. હવે તેને રોટલો ઘડીને કોણ ખવડાવે? માયગું દે કોણ? આ માણસ દુખી થયો. મનની અંદર વિચાર કર્યો, એક કામ કરું, ગામ છોડીને વયો જાઉં તો બીજે કોક ગામ વયો જાઉં.
જ્યાં મને કોઈ ઓળખતું ન હોય એવા ગામમાં વયો જાવ. આવું આ દેવરાજ નામના બ્રાહ્મણે વિચાર કર્યો અને ગામ છોડીને જાય છે. આ કથા તો કથા છે, પણ કથામાંથી મારા બાપ ઘણું શીખવાનું. આના અમુક અમુક મેઇન પોઈન્ટ હોય ને આપણા જીવનમાં લેવાના અમુક શબ્દ. દેવરાજ નામનો બ્રાહ્મણ ઘર છોડીને જાય છે અને મારે બધાઈને પ્રાર્થના એક કરવી છે. એ કેવું છે, હાથ જોડીને કહું છું, કે તમારે ઉન્નતિ માટે, તમારા વિકાસ માટે, તમારા ધંધા માટે, તમારી નોકરી માટે કદાચ માતૃભૂમિ ને ગામ છોડીને જવું પડે ને તો જાયજો, દેશ જાયજો, વિદેશ જાયજો. પણ મારા બાપ, તમારું કર્મ ને મોઢું છુપાવવા માટે ગામ છોડવું પડે ને એવું કર્મ ન કરવું. તમારે તમારી જન્મ ભૂમિ મૂકીને ભાગવું પડે એવું જીવનમાં કામ ન કરવું. બાકી જાઓ ઉન્નતિ માટે, વિકાસ માટે, ધંધા માટે, રોજગાર માટે, દેશ જાઓ, વિદેશ જાઓ, ખૂબ જાઓ, દૂર કમાઓ. પણ આપણા કર્મ છુપાવવા કે મોઢું છુપાવવા માટે આપણું જન્મભૂમિ ને આપણું ગામ આ બધું મૂકીને ભાગવું પડે ને મારા બાપ એવા કર્મ કોઈ દી ન કરતા, કોઈ દી ન કરતા. દેવરાજ નામનો બ્રાહ્મણ કર્મ છુપાવવા ભાગ્યો છે. 15, 20, 25 ગામનું અંતર કાપ્યું. શરીરમાં તાવ, જ્વર પીડાય છે, ખૂબ ભોગ ભોગવા છે એટલે રોગી થયો છે. હવે એક ગામને પાદર આવ્યો છે, આવું પાતા જેવું ગામ છે, અને ગામને પાદર આવ્યો. આવું જ કોઈ સ્થાન, ધર્મશાળા, યોગાનું યોગ, શ્રાવણ મહિનાની શરૂઆત, અને 1 મહિના માટે શિવકથાનું આયોજન થાય ને આવી આ માણસ આવ્યો. વિચાર કર્યો કે અહીં રોકાઈ જાઓ. રોકાવું એટલે ને શિવકથા સાંભળવાનો ભાવ નથી કે હું શિવકથા સાંભળું. ભાવ એક જ છે કે અહીં મહિનો દી નીકળી જાય, પ્રસાદ, રહેવું, અને કથા હોય એટલે કોઈ કહે નહીં કે ભાઈ કોઈક ભગત છે બિસાડો સાંભળવા પણ રોકાવ. એટલે આ માણસ દેવરાજને એમ થયું કે મારો મહિનો દી અહીં નીકળી જાય, બપોરે સાંજે ભોજન મળી જાય, રહેવાનું મળી જાય, કથામાં આવીને બેસે, અને બેહવું તો પડે ને, નહીતર આમ બહાર રખડતો હોય તો ત્યાંના કાર્ય કરવું કે તું અહીં બાપા કરે હું હરિહરમાં જ દેખા પાછો ક્યાંય. પણ આ કથા મંડપમાં બેસે આ માણસ, દેવરાજ નામનો બ્રાહ્મણ. મહાદેવની કથાનું ગાન થાય છે, સમય વીતવા લાગ્યો છે, શરીર જળથી પીડાય છે, તાવથી પીડાય છે. એક દિવસ આ ચાલુ કથા હતી એવા જ સમયે આ માણસનું શરીર કથા મંડપમાં છૂટી ગયું, મૃત્યુ પામ્યું. પણ જીવનમાં એટલા બધી પાપાચાર કર્યા છે, અનીતિના માર્ગે ગયો છે, મા બાપનું હત્યા કરી છે, પત્નીની હત્યા કરી છે, વિશ્વાસુ માણસોને છેતરવાનું કામ કર્યું છે, વ્યભિચારના માર્ગે ગયો છે. અને આ ભૂમિ તો કર્મની છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જસ કરણી કર તસુ ફલ ચાખા. માણસ જેવું જેવું કર્મ કરે એવું માણસને ભોગવવું. યમના દૂતો આવ્યા, દેવરાજ નામના બ્રાહ્મણના જીવાત્માને પાસથી બાંધ્યો છે, ખેંચીને લઈ જાય છે.
પણ જેવા હજી યમપુરીમાં પહોંચે એ પહેલા તો ભગવાન શિવના ગણો એક દેવ વિમાનમાં બેસીને આવ્યા. આવીને યમના દૂતોને કહે છે કે આને છોડી દો. યમના દૂતોએ કીધું કે એ મહાદેવના ગણો, અને મહાદેવના ગણ એટલે મહાદેવ જેવા સ્વયં, હાથમાં ત્રિશૂળ ધારી, જટાજૂટ, ભસ્મ લલાટે, સ્વયં મહાદેવના સ્વરૂપ જેવા મહાદેવના ગણો. યમના દૂતોએ મહાદેવના ગણોને કીધું કે હે શિવ ગણો, આ અધમમાં અધમ પાપી છે, આની દુરાચરણો કર્યા છે, આ નર્કનો અધિકારી છે, તમે એને કેમ છોડવાનું કહો છો? ત્યારે શિવના ગણોએ કીધું છે કે ગમે એવો પાપી હોય, અધમમાં અધમ પાપ કરનારો હોય, એ છતાંય ક્યાંય શિવ કથાનું ગાન થતું હોય ને ન્યા જો એનું મૃત્યુ થાય ને તો એના બધાય પાપ માપ છે, એ કૈલાસનો અધિકારી બને છે, માટે આને છોડી દો. એનું શિવ કથાના મંડપમાં મૃત્યુ થયું છે, માટે છોડો. યમના દૂતો કે એમ છોડીએ નહીં, અમને તો હુકમ હતો, આના પાપ એટલા હતા, ચિત્રગુપ્તના ચોપડામાં જોઈને ગયા હતા આને લેવા માટે. પણ શિવ ગણો એમ કહે છે કે પછી આ યમના દૂતોને મારવા માંડ્યા, છોડાયું છે યમના પાસમાંથી. હાહાકાર થયો, દેકારો થયો. ધર્મરાજા બહાર નીકળ્યા. આ દેકારો શું, અવાજ શું, કોલાહલ શું? પણ એણીએ જોયું અને મહાદેવના ગણને જેવા જોયા, યમના દૂતો આરે વિવાદ કરતા, એટલે ધર્મરાજાએ વિચાર કર્યું કે આમાં આપણે વચ્ચે પડાય નહીં, નહીતર ધર્મરાજા ચૂપચાપ અંદર વહી જાય છે. ફેર યમના દૂતો ધર્મરાજાની પાસે આવે છે. શિવના દૂતો આને છોડાવીને લઈ જાય છે. યમના દૂતો ધર્મરાજા પાસે આવી, યમરાજ પાસે આવીને કહે છે કે પ્રભુ, અમારે હવેથી નોકરી નથી કરવી, આ કોઈને લેવા જાવો, આ અમારે મૂકી દેવું બધું. ધર્મરાજા કહે કે ભાઈ શા માટે? તો કે પ્રભુ, અહીંથી અમે લેવા જઈએ ને મહાદેવના ગણો મારીને બીજાને છોડાવી જાય છે. ત્યારે ધર્મરાજા યમરાજા કહે છે કે ભગવાન શિવના ગણો છોડાવી જાય ને એવી એક કોલમ છે આ કાયદામાં, એ હું તમને કહેતા ભૂલી ગયો. શું કે આજથી ક્યારેય ભગવાન શિવની કથાનું ગાન થતું હોય ને ત્યાં તમારે જવું નહીં, ત્યાં તમારે નીકળવું નહીં કોઈ દી. યમના દૂતોને કીધું છે. એટલે તો શિવ મહાપુરાણ કથાની અંદર, ગ્રંથની અંદર લખ્યું છે કે જ્યાં જ્યાં મહાદેવની કથા થતી હોય ને ત્યાં યમના દૂત ક્યારેય આવતા નથી. જ્યાં ભગવાન શિવની કથા થતી હોય, અરે જ્યાં સુધી મહાદેવની કથાનો અવાજ ત્યાં સુધી યમના દૂતો ત્યાંથી નીકળે નહીં. જોકે આજકાલ તો સગવડ બહુ છે. એવું જો થતું હોય કે મૃત્યુ જ ન આવતું હોય તો આજ કથાની પૂર્ણાહુતિ હોય તો પાછી બેહાડે એમ છે જગત. સતત કથા. પણ બાપ, મારે થોડી ચોખવટ કરવી છે કે જેનું જન્મ હોય ને એનું મૃત્યુ તો થાય, એના અમે ના નહીં. કારણ કે આ મૃત્યુલોક છે, જેણીએ નામ ધર્યું એનો નાશ થાય, જેનો જન્મ થયો હોય એનું મૃત્યુ થાય. પણ ફરક એટલો પડે કે મહાદેવની કથા હાલતી હોય ત્યાં સુધીમાં જો કોઈનું મૃત્યુ થાય ને તો એને યમના દૂત નહીં, મહાદેવના ગણો વિમાન લઈને લેવામાં આવે. ફરક આટલો પડે. એ જીવનો શિવલોકમાં વાસ થાય, એ જીવનો અમરલોકમાં વાસ થાય. ફરક આટલો પડે છે. ખેર, શિવના ગણો દેવરાજ નામના બ્રાહ્મણને લઈ અને કૈલાસપુરીમાં આવ્યા છે.
અને કૈલાસપુરીમાં જ્યાં ભગવાન શિવ બિરાજમાન છે, મહાદેવ પાર્વતીની સાથે જ્યાં રહે છે, શિખર કૈલાસ કે ઉપર कल्पतरु ओ की छाया में, कल्पतरु ओ की छाया में रमे तो संग गिरिजा के रमण धर हो तो ऐसा हो सदा शिव सर्ववर दाता दिगंबर हो तो ऐसा हो, દિગંબર हो तो ऐसा हो। મહાદેવના ગણો કૈલાસમાં લઈને આવ્યા છે. દેવરાજે ભગવાન શિવનું પરિવાર સાથે ત્યાં દર્શન કર્યું છે. મહાદેવના ચરણોમાં પ્રણામ કર્યા છે. ભગવાન શિવજીને દેવરાજ કહે છે, પ્રભુ અધમમાં અધમ પાપી, ઈ છતાંય તમે મારા ઉપર કૃપા કરી પ્રભુ. કારણ કે મહાદેવ તો કરુણાનો દેવ છે. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા, મેં પાપ કર્યા કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા, મારી ભૂલો ભૂલનારા રે તારી કરુણાનો કોઈ પાર નથી, મારી ભૂલો ભૂલનારા રે તારી કરુણાનો કોઈ પાર નથી। દેવરાજ કહે છે, પ્રભુ હું તો અધમમાં અધમ પાપી, છતાંય તમે એટલી કૃપા કરી, મને નર્કમાંથી છોડાવ્યો. પ્રભુ તમારું દર્શન. ભગવાન શિવજી કહે છે, આ દેવરાજ તે ગમે એટલા પાપ કર્યા હોય પણ એ છતાંય તું મારા કથા મંડપમાં આવીને બેઠો, નહીતર એને ભાવ નહોતો. પણ પરમાત્મા તો એવો કૃપાળુ છે, ભાવ કુભાવ અનખ આલસ હું, નામ જપત મંગલ દિશી દશ હું. ભાવ કુભાવથી પણ હું તો એમ કહું કે આ કથા મંડપમાં જે આવીને બહેને એની જીવનું કલ્યાણ થાય થાય ને થાય. બસ એ જીવ આ કથા મંડપમાં આવવો જોઈએ. તે મારા કથા મંડપમાં તારું મૃત્યુ થયું છે. આ કથા મંડપ એટલે ભગવાન શિવનું ક્ષેત્ર કહેવાય આને. એટલા માટે અહીં જે કોઈ જીવનું મૃત્યુ થાય ને તેની પરમ ગતિ થાય. કારણ કે આ પોથી છે ને ભગવાન શિવનું વાંગમય સ્વરૂપ છે. અને જ્યાં સુધી આ વાંગમય સ્વરૂપ બિરાજમાન થતું હોય ને ત્યાં સુધી આ ક્ષેત્ર કાશી ક્ષેત્ર સમાન બની જાય છે, શિવ ક્ષેત્ર બને છે. અને બાપ શિવ ક્ષેત્રમાં જેનું મૃત્યુ થાય ને એની પરમ ગતિ જ થાય. એટલે આ ક્ષેત્ર શિવ ક્ષેત્ર હોય છે, એટલે જીવનું કલ્યાણ થાય છે. હે દેવરાજ, તારો આ ક્ષેત્રમાં મૃત્યુ થયું એટલે તું કૈલાસનો અધિકારી બન્યો છે. માગ. દેવરાજે કહ્યું, પ્રભુ હવે શું માગું? અધમમાં અધમ પાપી હતો, એ છતાંય મારી પરમ ગતિ થઈ ગઈ, હવે માગું હું. અને દેવરાજ નામનો બ્રાહ્મણ ભગવાન શિવની સ્તુતિ કરે છે. શૈલ સાંગ સમ વિશાલ ચંદ્ર